રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશનના નાસ્તાના બિલનો વિરોધ કાજુ કતરી સાથે કોંગ્રેસે અનોખો વિરોધ નોંધાવ્યો। ડિમોલિશન દરમિયાન અધિકારીઓના નાસ્તાનું બિલ ₹27 લાખ સ્ટેન્ડિંગ કમિટીએ વિવાદિત બિલ હાલમાં અટકાવી દીધું છે। બિલ જે જંગલેશ્વરનું અટકાવવામાં આવ્યું એને શું કહેશો? આજે જ્યારે મારે કહેવાનું છે કે રાજકોટના કમિશનરને એટલી ખબર નથી પડતી કે પોતાના ટેબલ ઉપર જે આ દરખાસ્ત મૂકવામાં આવે છે એ દરખાસ્ત એને પહેલાં તો પોતે જ નામંજૂર કરવી જોઈએ, એને સ્ટેન્ડિંગ કમિટી તરફ જવા જ ન દેવી જોઈએ। આ એક કમિશનરનું બુદ્ધિનું પ્રદર્શન છે અને મને એવું લાગે છે કે ભાઈ કમિશનર પણ આમાં ભ્રષ્ટાચારમાં સામેલ હોય તો જ આ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલે। જ્યારે જંગલેશ્વરમાં ડિમોલેશન થવામાં આવ્યું ત્યારે 5-5 વર્ષના છોકરા પણ રડતા હતા અને એ ભોજન નહોતા લેતા, પાણી નહોતા પીતા અને અમે તો અમારી નજરે જોયેલું છે એ લોકો રડતા હતા। ત્યારે આ અધિકારી 27 લાખનું આ મોજશોખ કરીને કાજુ કતરી અને ખજૂર રોલ વગેરે જેમ પ્રસંગમાં આવ્યા હોય એમ સારું સારું ભોજન અને ઠંડા પીણા પીતા હતા કે જ્યારે જંગલેશ્વરની અંદર ગરીબ અને નાના માણસોના ઘર પડી રહ્યા હતા, આશરા તૂટી રહ્યા હતા, ત્યારે એ કરુણ પરિસ્થિતિને સમજવાને બદલે એ લોહીના આંસુડે રોઈ રહ્યા હતા। એવા લોહીના આંસુમાં આ પદાધિકારીઓ કાજુ કતરી, ખજૂર રોલ અને સમોસા અને ખમણની પ્લેટોની મોજ માણી રહ્યા હતા। સારા સારા પકવાનો જાણે કે લગ્નમાં આવ્યા હોય જમવા એવા મોજશોખ કરી રહ્યા હતા। હું તો એટલું કહીશ કે જે માનવતાની સંવેદનશીલતા ન સમજી શકે આ લોકો, ગરીબ લોકોના લોહીના આંસુડાની આ મીઠાઈ જેને ખાધી છે ને એને કુદરતે નહીં મૂકે, જીવડા પડશે, જીવડા। કોંગ્રેસના કોર્પોરેટરો જે કહી રહ્યા છે કે જે કોર્પોરેટરો છે તેમણે જ્યારે જંગલેશ્વરમાં ડિમોલેશન થતું હતું ત્યારે 27 લાખની જે મિજબાની માણી છે તેવા પદાધિકારીઓ સામે અને અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। જનરલ બોર્ડમાં જે પ્રથમ જનરલ બોર્ડ જે મળવા જવાનું છે તેમાં કાજુ કતરી લઈને પોતાનો વિરોધ પ્રદર્શિત કરવા જઈ રહ્યા છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।